નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન બોડકર મીરા એકેડમી તરફથી ફરીથી પોલીસ ભરતીને લગતી એક નવી અપડેટ સાથે તમારા સામે એક વિડીયો લઈને આવ્યો છું. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ વિડીયોનો ટોપિક છે તો કે સર કયા ગ્રાઉન્ડ પર કેટલા રાઉન્ડ મારવાના. એટલે કે તમારી જે પોલીસ ભરતીની જે ફિઝિકલ છે તેના માટે ગ્રાઉન્ડ તો આવી ગયા, પણ તમને માહિતી નહીં હોય તો કે કયા ગ્રાઉન્ડમાં જવાનું, કેટલા રાઉન્ડ મારવાના તમારે, એટલે કે કેટલા ચક્કર મારવાના એ ખબર હોતી નથી. તો આજે આજના વિડીયોમાં આપણે જોઈએ તો કે આપણું સૌથી પહેલું ગ્રાઉન્ડ છે સર તો કે જોઈએ. ચલો, પહેલું ગ્રાઉન્ડ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ સેજપુર બોધા કૃષ્ણનગર અમદાવાદનું જે ગ્રાઉન્ડ છે તેના ઉપર આપણે કેટલા રાઉન્ડ મારવાના છે? 416 મીટરનું કેટલા રાઉન્ડ મારવાના છે વિદ્યાર્થી મિત્રો? 12 રાઉન્ડ. કેટલા રાઉન્ડ મારવાના છે? 12 રાઉન્ડ મારવાના છે. તો એક રાઉન્ડ કેટલા મીટરનો હશે? 416.67 મીટરનો. બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે આપણું બીજું ગ્રાઉન્ડ ક્યાં છે તો કે લુણાવાડા ક્યાં આવેલું છે? કે કોલિયારી ગોધરા પંચમહાલ જિલ્લાનું. ક્યાં છે? પંચમહાલ જિલ્લામાં. ઓકે, તો તેનામાં કેટલા રાઉન્ડ મારવાના છે તો કે 12 રાઉન્ડ મારવાના છે. તો એક રાઉન્ડ કેટલા મીટરનું થયું? 416.67 મીટરનું. ત્રીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇન્સ બંબાખાના રોડ ભરૂચ પિનકોડ ભરૂચની અંદર છે, જે 12 રાઉન્ડ મારવાના છે. એટલે કે એક રાઉન્ડ તમારે કેટલા? 416.67 મીટરનો હશે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, ત્રીજું ગ્રાઉન્ડ તમારું ક્યાં છે? સુરતની અંદર છે. વાવ, સુરત. એટલે કે સુરતમાં જે તમારું જેમનું પણ એક્ઝામ સેન્ટર સુરત હશે તેમને કેટલા રાઉન્ડ મારવાના? 13 રાઉન્ડ. તો 13 રાઉન્ડ મારવાના એટલે કે તમારો એક રાઉન્ડ કેટલા મીટરનો હશે? 384 મીટર અને 384.61 મીટરનો. આગળ જે વિદ્યાર્થી મિત્રો, પાંચમા નંબરનું તમારું ગ્રાઉન્ડ ક્યાં છે? રાજકોટનું ગ્રાઉન્ડ છે. ક્યાંનું છે? રાજકોટનું ગ્રાઉન્ડ છે. અને રાજકોટનું ગ્રાઉન્ડ છે તમારે કેટલા ચક્કર મારવાના? એનામાં 12 ચક્કર. કેટલા રાઉન્ડ મારવાના છે? 12 રાઉન્ડ. એટલે કે એક રાઉન્ડ કેટલા મીટરનો થશે? 416.67 મીટરનો થશે. આગળ જઈએ. હવે છઠ્ઠું ગ્રાઉન્ડ ક્યાંનું છે? તમારું જામનગરનું છે. ક્યાંનું છે? જામનગરનું છે. અને કેટલા રાઉન્ડ મારવાના છે તમારે? 12 રાઉન્ડ મારવાના છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, હવે જે 7મા નંબરનું ગ્રાઉન્ડ છે ક્યાં આવ્યું છે? બિલખા રોડ જુનાગઢનું છે. એટલે કે જેમનું પણ એક્ઝામ સેન્ટર જુનાગઢ છે તેમને ત્યાં કેટલા રાઉન્ડ મારવાના છે? 13 રાઉન્ડ છે. અને એક રાઉન્ડ કેટલા મીટરનો હશે? 384.61 મીટરનો હશે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા કેમ્પ. એટલે કે ખેડાની અંદર જેમનો પણ નંબર આવેલ છે ફિઝિકલનો તેનો કેટલા રાઉન્ડ મારવાના? એમણે 13 રાઉન્ડ. એટલે કે એક રાઉન્ડ 384.61 મીટરનો. આગળ જે વિદ્યાર્થી મિત્રો, હવે જે 9મા નંબરનું ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે? નડિયાદની અંદર આવેલું છે. તો તમારે ત્યાં કેટલા રાઉન્ડ હશે? 12 રાઉન્ડ. એટલે કે એક રાઉન્ડ 416 મીટર 67 મીટર 416.67 મીટરનો. આગળ જઈએ. 10મા નંબરનું ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે? મહેસાણાનું છે. ક્યાંનું છે? મહેસાણા. ત્યાં તમારે કેટલા રાઉન્ડ મારવાના વિદ્યાર્થી મિત્રો? 12 રાઉન્ડ. એટલે કે એક રાઉન્ડ 416.67 મીટરનો હશે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, હવે જે હિંમતનગર જિલ્લો સાબરકાંઠામાં તમારે ત્યાં કેટલા રાઉન્ડ મારવાના છે? 13 રાઉન્ડ મારવાના છે. અને એક રાઉન્ડ કેટલા મીટરનો હશે? 384.61 મીટરનો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કયા ગ્રાઉન્ડમાં કેટલા મીટર દોડવાનું તેમનું સરનામું છે વિડીયોમાં સરસ રીતે જોઈ લીધો. આ ઉપરાંત તમને એક સરસ મજાની ટીપ આપી દઉં કે જે દિવસે તમારી રનિંગ હોય એના 2 દિવસ પહેલા તમારે કોઈ જ પ્રકારની રનિંગ કરવાની નહીં. કોઈ જ પ્રકારની રનિંગની 5 કિલોમીટરની કે 1600ના ટેસ્ટ આપવાના નહીં. તમારી જે શરીર હોય શરીરને એકદમ રિલેક્સ રાખો, આરામ આપો એમને. અને સૌથી વધારે પાણી પીઓ, જેથી તમારા બોડીમાં જ્યારે તમે રનિંગ કરશો ત્યારે તમારું શું થાય? પાણીની ઉણપ થશે નહીં, જેને કારણે તમારું જે પરસેવો આવશે અને જેને કારણે તમે શું કરી શકો? એક સારી રનિંગ. શરીરમાં ટૂંકમાં કહું તો પાણીની કમી ન થવી જોઈએ. એટલે કે 2 દિવસ પહેલા તમારે સરસ મજાનું પાણી પીવાનું, જેટલું જરૂરિયાત હોય તમારા શરીરને તેટલું પાણી પીવું જોઈએ. આ સાથે જ ફરીથી પોલીસ ભરતીને લગતી એક નવી અપડેટ સાથે નવા વિડીયોમાં સરસ મજાનું મળીશું આપણે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.